કચ્છમાં નકલી ઈડીની ટીમ બનીને ફરતા આરોપીઓ ઝડપાયા છે। પૂર્વ કચ્છ પોલીસે કુલ 12ની અટકાયત કરી છે। એક આરોપી હજુ ફરાર છે। નકલી ઈડીની ટીમમાં એક મહિલા અને એક પત્રકાર પણ સામેલ છે। ગાંધીધામ વિસ્તારમાં એક જ્વેલર્સમાં સર્ચના નામે ચોરીને અંજામ અપાયો। ઘરે પણ તપાસ હાથ ધરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। પૂર્વ કચ્છ પોલીસે આરોપીઓને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે। 13 આરોપીઓમાંથી 6 આરોપી કચ્છના તેમજ એક મહિલા સહિત 7 અમદાવાદના હોવાનું તપાસમાં ખુલ્યું છે। ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે 11 થી બપોરે 2 વાગ્યાની આજુબાજુ બને, જેમાં પછી જ્યારે લોકો નીકળવાની તૈયારી હતી ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનું નથી, અમારીથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનું હતું અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નથી। પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે, જે મેઇન માલિક છે બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક વસ્તુઓ એમને પાસેથી મિસિંગ છે અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો એસપી ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે કે અમારે ઘરે જે છે અને અમારી દુકાને ઈડીની એક નકલી ટીમ આવેલ હતી અને નકલી અધિકારી બનેલ બધા આવેલા હતા અને એક રેડ ટાઈપનું બધું એક જે છે નાટક કરેલ છે। તાત્કાલિક એલસીબીની ટીમ અને એ ડિવિઝનની ટીમ અલગ અલગ બધી ટીમો બનાવવામાં આવેલ હતી